ઓકે. આ જ વસ્તુ કન્ટિન્યુ કરીએ. હવે ગ્લાસ ક્લિયર જે આ દેખાય છે ને, ઇટ ઇઝ બિકોઝ આપણે સેટિંગ્સમાં જઈને કોરોના સિલેક્ટ કરીએ એટલે થઈ જશે સરખું. થઈ ગયું. ઓકે, પરફેક્ટ. હવે એક લેગેસી મટીરિયલ જે ફ્રેમને આપશું, ગ્લાસ જે ગ્લાસને આપશું, આ છે અસાઇન મટીરિયલ. હું તમારે આ નથી કરવાનું હમણાં, હું ખાલી બતાડું છું તમને કે હું વિન્ડો બેઝિક બતાડી શકીએ આપણે. આને આપણે મોટું કરી દઈએ થોડું. ઓકે, આ જશે અહીંયા. કેવી રીતે? ઓકે, હવે આને આપણે પહેલાં તો રોટેટ કરીને અલાઇનમેન્ટ લેવી પડશે. એન્ગ્યુલર બંધ કરીને તમે અહીંયાથી પણ રોટેટ કરી શકો. અપ્રોક્સિમેટલી અલાઇનમેન્ટ થઈ ગઈ. પછી આને તમે એ મૂકશો અને આ જે સેક્શન છે એને અહીંયા મૂવ કરશો. અમે અપ્રોક્સિમેટલી પ્લેસ કરી દીધું હમણાં. ઓકે, પછી હાઇટ કન્ફિગર બીમ સાથે થાય છે કે નહીં જોઈ લેવાની ખાલી. થઈ ગઈ. આ તમારી વિન્ડો આવી ગઈ, કોમન વિન્ડો, જનરલ વિન્ડો. હમણાં અહીંયા આપણે કરવાનું છે સ્લાઇડિંગ ડોર. સ્લાઇડિંગ ડોર માટે સૌથી પહેલાં એ લોકોએ જે ડોર આપ્યું છે એ એપ્રોક્સિમેટલી આપણે બનાવી નાખ્યું. બરાબર. હવે તમારે અહીંયા ક્રીઝ નથી દેખાતી હમણાં, આ વ્યૂમાં નહીં દેખાય કેમ કે આ ડોર અહીંયા છે. પણ જો તમારે ક્રીઝ દેખાડી હોય ને તો એ તમે દેખાડી શકો. પોલિગોનમાં જવાનો, તે સિલેક્ટ કરીને ઇન્સેટ થઈ ગયું. અને તમે -5 ઇંચ કરી નાખો. ઓકે, એટલે જોયું આ ગેપ બની ગયો. એ ગેપમાં જે નીચેનો ભાગ છે અને ઉપરનો ભાગ છે ને એને તમારે ખાલી મેનેજ કરી લેવાનો એપ્રોક્સિમેટલી. શું કામ? કે સ્લાઇડિંગ ડોર જે જગ્યાએ ઇન એન્ડ આઉટ થાય છે ત્યાં એક ગેપ તો જોઈએ ને. જે ગેપની અંદર ઈ જશે. જો આ ગેપ છે, આની અંદર ડોર આમ જશે. એ ગેપ દેખાડવા માટે આપણે ત્યાં ઇન્સર્ટ કરી દીધું અને પછી માઇનસમાં એક્સટ્રુડ કરી દીધું. ઓકે, એ જ ડોરને હમણાં આપણી પાસે સપોઝ ડોરનો રેફરન્સ નથી. અનહાઇડ ઓલ, સિલેક્ટ, ડીસિલેક્ટ. આ ડોર જે છે એને લઈને તમે અહીંયા શિફ્ટ કરીને પણ યુઝ કરી લો. 90 ડિગ્રી. ઓકે, એજીસ જે છે, કોર્નર્સ છે એ મેચ કરી લો. આ ટેમ્પરરી સોલ્યુશન છે, હું તમને ખાલી જે બતાડું છું એના માટે. પછી આપણે કોઈ ડિઝાઇન ડોરની હોય તો એ જ અહીંયા યુઝ કરી લેવાની. આ ડોર અહીંયા આવી ગયો. તમે એક રીતે જુઓ ને તો આપણું મોડલ બની ગયું છે બધા એંગલ્સથી. ડોર્સ પ્લેસ કરી નાખ્યા, સીલિંગ બની ગઈ, વોલ્સ બનાવી નાખ્યા, મેઇન એરિયામાં વોર્ડરોબ પણ બની ગયો. શું કરશો અહીંયાથી? કોરોના સન ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને ઉપર. જ્યાં ક્લિક કર્યું, આ ડ્રેગ, પછી ક્લિક મૂકી દેવાની અને પછી ઉપર. કેમ કે આ સિલેક્ટેડ છે, આ ટાર્ગેટ છે. આપણે આપણો સન જે છે સિલેક્ટ કરીએ, એડ કોરોના સ્કાય 0.017 વેલ્યુ આ થઈ. ઓકે, હવે જે વસ્તુ આ મટીરિયલનું જે પાર્ટ છે હું ખાલી દ્રષ્ટિને તરત સમજાઈ જશે. મટીરિયલ ઓવરરાઇડ કોરોના લેગસી મટીરિયલ, બરાબર. અને આ વિન્ડો જે છે ને એને એક્સટ્રુડ કરી નાખવાનો.
ડિનોઇઝિંગ કરી નાખવાનું કોરોના. આ જે છે સન આવી ગયો. એટમોસ્ફિયરનું આપણને ખબર જ છે 8 પ્રેસ કરવાનું. ઇન્સ્ટન્સ મોટું છે, આમાંથી કરવાનું કોરોના કલર કરેક્ટ. ડબલ ક્લિક કરશું મોટું થશે. અહીંયાથી આ જે છે ને એને ક્લિક એન્ડ ડ્રેગ કરશું તો હજી થોડુંક મોટું થશે. અને આને આપણે ડ્રેગ કરીને અહીંયા મૂકી દઈશું. કરશું ઇન્સ્ટન્સ. સેચ્યુરેશન -0.05, ગામા 2.2. એક્સપોઝર હમણાં રાખશું. આને મિનિમાઇઝ કરી દીધું, આને મિનિમાઇઝ કરી દીધું. ડિફોલ્ટ શેડિંગ છે આ જે છે ને એટમોસ્ફિયર દેખાડે છે એને ગ્રેડિયન્ટ કલર કરી દઈશું એટલે આપણે હતો એનું એ આવી જાય. હવે હું શું કરીશ, આ વોલને સિલેક્ટ કરું છું. હવે આટલું મોડલિંગ થઈ ગયું ને પછી આ સિંગલ સ્ક્રીન છે, આને આપણે ડબલ સ્ક્રીન કરશું અહીંયાથી, તો આ ડબલ વિપોર્ટ થઈ ગયા. એક જેમાં તમે કામ કરશો એક જે કેમેરા છે, આને હું ટોપ ને ગ્રીડ કાઢી નાખી, આને પર્સપેક્ટિવ કરીશ. ઓકે, આ પર્સપેક્ટિવ છે અત્યારે. આ પર્સપેક્ટિવ કર્યું ફ્રન્ટ વ્યૂમાં ઝેડ, હજી આ પર્સપેક્ટિવ છે. અને હું આ કેમેરો સિલેક્ટ કરું ને તમે જોશો અહીંયા લેફ્ટ સ્ક્રીનમાં કેમેરો દેખાશે તમને, તરત જનરેટ થઈ જશે. થઈ ગયો કેમેરો જનરેટ. પર્સપેક્ટિવમાં જે તમે સિલેક્ટ કરેલું હોય અને જે સાઈડથી સિલેક્ટ કર્યું હોય, આપણે પર્સપેક્ટિવમાં વોલ સિલેક્ટ કરી છે ને આ સાઈડથી આમ જોઈએ છે હમણાં, એ રીતનો એક કેમેરા પ્લેસ થઈ જશે. ફોકલ એનું કરશું 25, ઇન્ક્લુડ એક્સક્લુડ ઓન કરશું, ટિલ્ટ કરેક્ટ કરશું, શિફ્ટ F કેમેરા રેશિયો છે, F3 પ્રેસ કરશું. અહીંયા આ વોલ દેખાઈ ગઈ છે. હવે આને ક્લિપિંગ ઓન કરશું. ક્લિપિંગ તમે ઓન છે ને જે શો ઇન વ્યૂ પર, એટલે તમને અહીંયા ક્લિપિંગની એક લાઈન દેખાશે. જેમ હું ઉપર કરીશ ને જો આ લાઈન છે, હજી ઉપર કરું, આ વોલ છે, વોલની અંદર લાઈન છે એટલે બ્લેક થઈ ગયું. હવે વોલની આગળ લાઈન વહી ગઈ, આપણો રૂમ દેખાય છે. આ બીમ કટ થાય છે તો શિફ્ટ કરીશ, શિફ્ટ પ્રેસ કર્યું મેં, પ્રેસ કરીને રાખ્યું, મિડલ માઉસ અહીંયા પ્રેસ કર્યું, આ હાથ આવી ગયો અને રાઈટમાં માઉસ લઈ જઈશ. સેમ વસ્તુ શિફ્ટ પ્રેસ કરીને સેન્ટર ક્લિક કરીને ઉપર પણ માઉસ લઈ જઈએ કે ઉપર. ઓકે, આપણે એક વાત કરી હતી કેમેરા કરતાં ટાર્ગેટ ઉપર હોય, તો અહીંયાથી તમે જ્યારે તમે સિલેક્ટ કેમેરા અહીંયા સિલેક્ટ કરેલો જ છે કેમેરા 1, ઓકે, એમાં તમે ટાર્ગેટ કરશો ને એટલે ટાર્ગેટ. ઓકે, અનહેન્ડ ઓલ. આને હું સિલેક્ટ કરીશ અને ઇન્ટરેક્ટિવ પ્રેસ કરીશ. જો આ રૂમ આપણી થઈ ગઈ તૈયાર. કેમેરા લાઇટ સેટિંગ્સ બધું બહુ જ પછી હું ખાલી કહું છું કે બેઝ મોડલ તૈયાર કરવામાં કેટલો ટાઈમ લાગે. તમારે વોલ કરવાની છે, સીલિંગ કરવાની છે, વોર્ડરોબ જેવી વસ્તુ હોય તો એ કરવાની છે, વિન્ડોઝ ડોર્સ કરવાના છે. સિમ્પલ. હવે સેમ રીતે જે આ વોલ પકડી હતી ને અહીંયા ટોપ વ્યૂમાં જશું, આપણે ઓપોઝિટ વોલ પકડશું. આ ઓપોઝિટ વોલ છે બરાબર. અહીંયા પર્સપેક્ટિવમાં જશું ઝેડ. હવે જો હું ચકડી ફેરવીને ઝૂમ આઉટ કરું ને તો આપણે પાછળથી જોવી છે. આને હું કેમેરા પ્લેસ કરીશ ને અહીંયાથી તો કેમેરા અહીંયા આવશે અને વોલ અહીંયા આવશે. આપણે શું કરવાનું છે, કેમેરા અહીંયા છે અને ટાર્ગેટ અહીંયા, એટલે વોલ અહીંયા છે, તો આપણે રોટેટ કરશું આને એટલે બેક આવી જાય છે. તો બેકમાં પછી ઝેડ પ્રેસ, થોડુંક ઝૂમ થઈ ગયું. હવે હું કેમેરા સિલેક્ટ કરીશ ને એટલે જો આ વોલ પર કેમેરા આવી ગયો ને કેમેરા અહીંયા આવી ગયો. આ કેમેરાને હું પાછળ લઈ લઈશ. કેટલો કેમેરાના કટિંગ જોવાને ઘણી રીત છે. આ જે લાઈન દેખાય છે ને કેમેરાની, આ લાઈન, એને તમે અહીંયા મેચ કરી શકો. તમારો વોલ, આ બીમની લાઈન છે, વોલની લાઈન છે, આ વોર્ડરોબનું શટર છે, એ પ્રમાણે સેન્ટર કરો થોડુંક એને. અને હજી આને થોડું પાછળ લઈ લઈશું. અને ટાર્ગેટ જે છે ને, પહેલાં તો આ કેમેરા 2 છે, ઓકે. આનો ટાર્ગેટ ક્લિપિંગ જે છે ને હું આગળ લઈ લઈશ. થઈ ગયું ક્લિપિંગ. હજુ આ કેમેરો બહુ જ ઉપર લાગે છે આપણને. તમે 2 કેમેરા સિલેક્ટ કરી લો ને અહીંયાથી અને કરો ને તો ખબર પડે. કેમેરો, એનું ટાર્ગેટ, ધીસ ઇઝ અ કેમેરા, ધીસ ઇઝ અ ટાર્ગેટ. ઘણીવાર શું કરાય, એક કેમેરા તમારું રાઈટ થઈ ગયું છે ને, આ કેમેરો આપણે પહેલાં કર્યો એ છે, તો
તો સેકન્ડ કેમેરાને તમે એની લેન્થમાં લઈ શકો એપ્રોક્સિમેટલી. જરૂરી નથી કે દર વખતે આ કરવું. અનહાઇડ ઓલ. હવે અહીંયા કટ થાય છે તો શું કરશો, શિફ્ટ કરીને મિડલ માઉસ કરીને લેફ્ટ, એટલે કેમેરા મૂવ થશે લેફ્ટ 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 લેફ્ટ, આવી રીતે કટિંગ વયું ગયું. ઓકે, હવે શું કરશો, આને સિલેક્ટ કરશો, આ સ્ક્રીનને બેઝિકલી, અને ઇન્ટરેક્ટિવ કરશો. થઈ ગયું. જો આમાં બહુ જ માઇક્રો ડિટેલિંગની જરૂર કેમ નથી, કેમ કે આટલું જ દેખાશે આખા સ્ક્રીનમાં. તમે જોશો ને તો અહીંયા આટલું જ દેખાય છે, એટલે બહુ જ માઇક્રો ડિટેલિંગની પણ ત્યાં જરૂર મે બી નથી આપણને. પણ મેં કીધું એમ, બુલિયન ને પ્રો બુલિયનનો ડિફરન્સ તમને સમજ આવ્યો કે કયું પહેલાં કરાય. હંમેશા પહેલાં નોર્મલ જે સાદું બુલિયન છે ને એ કરવાનું, જો નથી થતું એનાથી તો પ્રો બુલિયન ટ્રાય કરવાનું. અને બુલિયન યુઝ કર્યા પહેલાં હંમેશા ફાઇલ સેવ કરવાની, ફાઇલ ક્રેશ થઈ શકે. ઓકે, હવે તમે બધા વિડીયોઝની ટાઈમ લાઈન જુઓ. મેં તમને સમજાવતા અમુક વસ્તુમાં એક્સપેરિમેન્ટ કરતાં તમને કીધું, તો પણ હું એવું માનું છું કે 2 કલાકની અંદર ડ્રોઈંગ્સ પ્લસ વાઇટ્સ તૈયાર થઈ જાય. કે ડ્રોઈંગ્સ તમે જોયા, ક્લીન કર્યા, ઇમ્પોર્ટ કર્યા, ફાઇલ બરાબર યુનિટ સેટ કર્યું, પછી ઇમ્પોર્ટ કર્યું, ઇમ્પોર્ટ કરીને ચેક કરી લીધું, પછી એનું અટેચ કરવાનું તે કર્યું, વધારાનું ડિલીટ કર્યું, એના અલાઇનમેન્ટ્સ ચેક કર્યા, 0 0 0 પર લઈ ગયા, પછી ઓપોઝિટ એંગલ્સ ચેક કર્યા, પછી તમે બોક્સથી ચાલુ કર્યું, બોક્સથી પહેલાં બેઝિક સિમ્પલ વોલ્સ છે બનાવી નાખી, પછી જે કોમ્પ્લિકેટેડ વોલ હતી એ બનાવી. સીલિંગ આપણે લાઇનથી પણ કરી, બોક્સથી કેમ કરાય કે લાઇનથી કેમ કરાય તમને આવડી ગયું. શટર બનાવવાનું હતું, એક શટર બનાવ્યું, એને યુઝ કરીને તમે આખો વોર્ડરોબ બનાવી નાખ્યો. ગ્લાસ મેં કેમ કર્યું, એક બોક્સ બનાવ્યું, વચ્ચે ઇન્સેટ કર્યું, બ્રિજ કરી દીધો, પછી જે છે એમાં એક બીજું બનાવીને ત્યાં ગ્લાસ આપી દીધો. તો આ તમારો આખો વ્યૂ તૈયાર થઈ ગયો. એક્સ્ટ્રીમલી સિમ્પલ. હવે